હું છું ધ્વનિ। જામનગરની ધ્રોલ નગરપાલિકાની એક વોર્ડની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું। કોંગ્રેસના એક ઉમેદવારનું અવસાન થવાથી આ વોર્ડની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી। સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું। બાકી અન્ય તમામ 6 વોર્ડની ચૂંટણી અને પરિણામો આવી ચૂક્યા છે, જેમાં ભાજપ પાસે બહુમતી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અર્જુન અમારી સાથે જોડાઈ ગયા છે। અર્જુન, નગરપાલિકાની એક વોર્ડની ચૂંટણી માટે મતદાન, શું વિગતો? બિલકુલ ધ્વનિ, જે ગત માસમાં જે નગરપાલિકાની જે ચૂંટણીઓ યોજાઈ હતી તેમાં ધ્રોલ નગરપાલિકાની એક વોર્ડની ચૂંટણી જે છે તે વોર્ડ નંબર 7ની ચૂંટણી સ્થગિત રાખવામાં આવી હતી, કારણ કે જે કોંગ્રેસના એક ઉમેદવારનું જે નિધન થયું હતું તેના કારણે તે વોર્ડની ચૂંટણી જે છે તે સ્થગિત રાખવામાં આવી હતી। અને ત્યારબાદ જે ચૂંટણી છે તે વોર્ડ નંબર 7ની જે આજે યોજવામાં આવી છે, વહેલી સવારે 7 વાગ્યાથી જે મતદાનની પ્રક્રિયા જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। અને અત્યારે બાકીના 6 વોર્ડની ચૂંટણીમાં તેના પરિણામ જે છે તે પણ આવી ચૂક્યા છે। અને જે ભાજપ પાસે ત્યારે હાલ જે બહુમતી છે, ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં સવારથી જે ચૂંટણી જે છે તે યોજાઈ રહી છે અને સાંજે 6 વાગ્યા સુધી જે ચૂંટણીનું મતદાન જે છે તે યોજાશે। આભાર અર્જુન, સમગ્ર માહિતી આપવા બદલ।